નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાની હરિયાળી પહાડીઓમાં આવેલું 900 વર્ષથી પણ પૌરાણિક મંદિર એટલે કાશી વિશ્વનાથ મંદિર. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે આ મંદિરનો ઘાટ મણિકર્ણિકા જેવો છે, જેમાં મહાશિવરાત્રી પર્વને લઈને આજે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. અરવલ્લી જિલ્લાની હરિયાળી પહાડીઓમાં આવેલું 900 વર્ષથી પણ પૌરાણિક મંદિર એટલે કાશી વિશ્વનાથ મંદિર. કાશી વિશ્વનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે આ મંદિરનો ઘાટ મણિકર્ણિકા જેવો છે અને તેનું મુખ પશ્ચિમ દિશામાં આવેલું છે. પંચધાતુમાં તેની જલાધારી બનાવવામાં આવેલી છે. કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીનું કહેવું છે કે આ મંદિર 900 વર્ષથી પણ જૂનું છે, જેમાં અનેક ચમત્કારો પણ થયેલા છે. મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવ નગરચર્યાએ નીકળે છે. આ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરી ભગવાન શિવ નગરચર્યા કરે છે. મંદિરના દ્રશ્યોનું પણ કહ્યું છે કે આ મંદિર ઘણા બધા ભક્તોનું મનોકામના પૂર્ણ કરે છે. હાજરા હજુર સાક્ષાત શિવ છે તેનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. મહાશિવરાત્રી નિમિત્તે કાશી વિશ્વનાથ મંદિરમાં 4 પ્રહરની પૂજાનો પણ મહત્વ રહ્યું છે. આ પૂજા ખાસ કરીને રાત્રિએ કરવામાં આવે છે. અહીંયા સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મહાશિવરાત્રી નિમિત્તે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે પૂજા અર્ચના કરી પાવન થયા હતા. હું અહીંયા આગળ મોડાસામાં કાશી વિશ્વનાથ મહાદેવમાં છેલ્લા 35 વર્ષથી મારા દાદા જીવિત હતા ત્યાં સુધી એમની સાથે આવું છું. અને આ કાશી વિશ્વનાથ મહાદેવ જે વારાણસીમાં કાશી વિશ્વનાથ મહાદેવ છે, એવા જ અમારા મોડાસામાં આ કાશી વિશ્વનાથ મહાદેવ હાજર છે. અહીંયા આવેલા તમામ ભક્તજનો અને જે મોડાસાની ધર્મપ્રેમી જનતા છે ત્યાં એમને દર્શન કરી છે તો એમની મનોકામના સર્વ મનોકામના સંપૂર્ણપણે આ દેવાધિદેવ સદાશિવ હર હર મહાદેવ એ સંપૂર્ણ પૂર્ણ કરે છે. મન હૃદય અને શુદ્ધ હોય, પવિત્ર હોય તો અમારા દાદા કોઈની નિરાશ કરતા નથી. અને હું છેલ્લે મારી વાણીનું વિરામ આપી અને છેલ્લે ઓમ નમઃ पार्वती पते हर हर। जो पुराना मंदिर है मोड़ासा गांव का, वहाँ काशी विश्वनाथ मंदिर में आज शिवरात्रि के महापर्व पर दर्शन करने आई हूँ। मैं हर साल यहाँ पर आती हूँ और इस मंदिर की ये पौराणिक बात है कि यहाँ पर जो भी आस्था से जो भी अपना मनवांछित वर मांगने आता है और वो जरूर से जरूर पूरा होता है। और आपकी आस्था हमेशा भगवान शिव भगवान पूरी करते हैं। हमारी जो भी मनोकामनाएं आज तक उन्होंने पूरी की है और इस पावन पर्व पे मैं आप सभी को महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं देती हूँ। हर हर महादेव। મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.